વ્યવસ્થા તંત્રની લાક્ષણિકતામાં પહેલો પોઈન્ટ ધ્યેયલક્ષી પ્રવૃત્તિ, જેમાં ધંધાકીય એકમના જે હેતુઓ છે એ સિદ્ધ કરવા માટેની એક બેઝ છે એ બનાવવામાં આવશે. કોઈ પણ હેતુની સ્પષ્ટતા કરવા માટે ધ્યેયલક્ષી પ્રવૃત્તિ છે એવું કહેવામાં આવે છે વ્યવસ્થા તંત્ર. બીજો પોઈન્ટ આયોજન ઉપર આધારિત છે. પહેલા આયોજન બનશે, એના ઉપર એના આધારે વ્યવસ્થા તંત્ર બનશે. સત્તા અને ફરજોની સોંપણી, ધંધાકીય એકમમાં કામ કરતા વિભાગો અને વિભાગોની અંદર કામ કરતા કર્મચારીઓ વચ્ચે સત્તા અને ફરજોની શું કરવા માટે સોંપણી કરવામાં આવે છે. માનવ પરિબળને મહત્વ, કેમ કે સંચાલન એ એક એવી પ્રવૃત્તિ છે કે જે માણસ દ્વારા માણસો માટે અને માણસોથી થતી પ્રવૃત્તિ છે, એટલે માનવ પરિબળને વધારે મહત્વ આપવામાં આવેલું છે. પરિવર્તનશીલ હોવું જોઈએ. ધંધાકીય પર્યાવરણ જે રીતે બદલાતું જાય એ રીતે ધંધાકીય એકમનું વ્યવસ્થા તંત્ર પણ ચેન્જેબલ, એટલે એમાં ચેન્જ થવાનો સ્કોપ હોવો જોઈએ, કાર્યક્ષેત્ર હોવું જોઈએ. આંતર સંબંધોની સ્થાપના, ધંધાકીય એકમમાં અલગ અલગ જે કાર્યો થાય છે, કાર્યો વચ્ચે આંતર સંબંધ હોવો જોઈએ અને અલગ અલગ વિભાગો વચ્ચે પણ આંતર સંબંધ સ્થપાવવો જોઈએ. અને પછી દેખરેખ અને અંકુશ, જે કર્મચારીને જેટલી પણ સત્તા અને ફરજો આપેલી છે એ મુજબ કામ થાય છે કે કેમ એ જોવું પણ એટલું જ જરૂરી છે. જેટલી સત્તા અને ફરજો જરૂરી છે એટલું જ જરૂરી છે દેખરેખ અને અંકુશ. સામૂહિક પ્રવૃત્તિ, ગ્રુપમાં થતી એક્ટિવિટી છે. એક સમૂહમાં 2 કે તેથી વધારે વ્યક્તિઓ ભેગા મળીને એક સમાન ધ્યેય માટે એક જ દિશામાં કામ કરતા હોય છે, એટલે સામૂહિક પ્રવૃત્તિ છે. અને લાસ્ટ પોઈન્ટ છે નિયંત્રિત વહીવટી માળખું. એક પ્રોપર એક આખો એનો ચાર્ટ બનશે જે નિયંત્રિત વહીવટી માળખું રજૂ કરે છે, જે વ્યવસ્થા તંત્ર દ્વારા સફળ પુરવાર થાય છે.